किसान का कपास जो आता है आपकी सीसीआई में, आप सभी फॉल निकालते हो, जब व्यापारी के टैंके लगते हैं बाहर से जो आता है उसमें कुछ भी आप कुछ कर नहीं सकते। किसान का कपास है तो किसानों को आप रुपया देते हो और व्यापारी का सभी कपास का टैंके खाली जाते हैं, ये शाम को भी हो जाते हैं किसान चले जाने के बाद। और किसान का कपास का क्या होता है, आप उसमें से परसेंट काट लो 10%, 5%, किसान को मजबूर है, उसको माल लेना है, उसको देखना ही पड़ेगा, तो उसका वो नियम बना तभी किसानों को फायदा होगा। एपीएमसी ખેડૂતો ઉત્પન્ન કરેલો તમામ માલ એપીએમસી માં આવે ચાલુ કરવાના છે। જે લોકો તમે લાયસન્સ આપ્યા છે એમને બધાને બંધ કરી દો। તમે મારી વાત સાંભળશો તો તમને જવાબ હાલો ખેડૂત મિત્રોને જણાવશું બધા સાથ સહકાર આપો, કારણ કે ગટરના ખાતરમાં પણ 45 મિલિયન 50 મિલિયન 45 કરી નાખ્યું, આપણા અનાજ આપણું ઉત્પાદકો શું કરે કરતા 600 ગ્રામ મોટાઈ કરી નાખે છે મિત્રો, તો શું કરવાનું એમાં? 5 કિલો વજન હતું, 5 કિલો વજન 300 સમય પહોંચી ગયા, અત્યારે 500 ગ્રામ કર્યો પછી 300 600 ગ્રામ કરી નાખ્યું છે એનું શું, અને ભાવ પાછો 1700 રૂપિયા લે છે, શું કરવાનું એમાં? પ્રશ્નો મારા જોડે ઘણી વખત આવે ચંદ્રશેખરભાઈ કે આ તમે કરો બિયારણના ભાવમાં, હવે મને એનો જવાબ બરાબર? से निवेदन है कि हम मार्केट कमेटी में आके यहाँ पे आपके कपास का मॉइस्चर चेक करेंगे और व्यापारी हो किसान हो, हम किसानों के लिए बंधे हुए हैं, जो नियम है वो सभी के लिए सरीखे रहेंगे, इसमें कोई दूजा भाव रहेगा नहीं। लेकिन डायरेक्ट साधन आ जाते हैं, जहाँ आपने कपास खाली किया जहाँ सेंटर होता है जो चीन में वहाँ डायरेक्ट आते हैं, एपीएमसी में आके चले जाते हो तो हमको कोई दिक्कत नहीं, आप चेक कर सकते हो। बधाने नमस्कार। મારી વાત સાંભળો, તમારી વાત વ્યાજબી છે, રજૂઆત માલ વેચાય છે અને તઈ ચીનમાં જેમની વેપારી કરતો ગયેલ, તમારી વાત બિલકુલ સાચી છે, તમારી વાતથી અમે સંમત છીએ। અમે આજે ખેડૂત સંમેલનની અંદર ખાસ તમને એટલા માટે જ પણ બોલાયા છે કે તમને પડતી મુશ્કેલીઓ પર કઈ મુશ્કેલીઓ પડે છે એ અમને જાણ થાય તો વહેલી તકે એનું નિરાકરણ આવે, એના માટે પણ આપણે આ ચર્ચા કરવા માટે ભેગા થયા છે। અમે છેલ્લે આ વાત કહેવાના હતા પણ વચ્ચે પ્રશ્ન આવ્યો એટલે કહી દઉં, આપણા મહાનુભાવોને પણ આપણે સાંભળવાના છે। 100% તમારી વાત સાચી છે, એટલે કહીએ છીએ કે દરેક ખેડૂત ડાયરેક્ટ કોઈ જીનસ કોઈ માંડવાડી ઉપર ના જાય। જો તમારો કપાસ એપીએમસી યાર્ડમાં આવશે તો એની જવાબદારી અમે એપીએમસી આખું બોર્ડ લઈએ છીએ કે તમને આવો અન્યાય નહીં થાય, પણ તમે પણ સહકાર આપો। અમારી ધ્યાનમાં પણ આવ્યું છે કે ખેડૂત ડાયરેક્ટ જીનસ કે માંડવા સાથે જતો રહે છે, ત્યાં તમારી જોડે ગમે તેવી છેતરપિંડી થતી હોય એને અમે કશું કહી શકતા નથી। જો એપીએમસી યાર્ડમાં તમે આવશો અને આ રીતનો બનાવ બનશે, તમારી જોડે અન્યાય થશે, તો આ બોર્ડ એપીએમસી બોર્ડ આખું તમારી જોડે ઊભું છે એવી અમે તમને માહિતી આપીએ છીએ। તમે રજૂઆત આજે કરી, હું મારા ખેડૂતો મિત્રોનો લાભાર્થી માટે, કારણ કે એ લોકો બિયારણ ખરીદતા હોય છે, એ ગમે ત્યાં મળતું નથી, એટલે બિયારણ ત્યાં સર્ટિફાઈડ તો મળે જ છે દુકાન વેપારીઓ પાસે, પણ એ બિયારણ જે ખેતી ઉત્પાદક જે બિયારણ બનાવે છે એ લોકો છેતરપિંડી કરી 3 કિલો 600 ગ્રામ કરી નાખ્યું। પહેલાં બિયારણ 5 કિલોનું પેકેટ આવતું હતું અને એ 1500-1600 રૂપિયામાં આવતું હતું, એ પેકેટ 3 કિલો 600 ગ્રામના અત્યારે 1700 રૂપિયા લઈને વેપારીઓ લઈ રહ્યા છે। તો ખેડૂતો ક્યાં જઈને રહેશે? અત્યારે 10 થેલીમાં બિયારણ પતી જતું હતું, તો આપણે કહીએ કે ખેડૂતને કે આ ખૂટ્યું કેમ મારા ખેતરમાં? તો કે આ 3 કિલો 600 ગ્રામ કર્યું સાહેબ એટલે ખૂટ્યું પેકેટ, એટલે બીજા પાછા 4 લેવા જવું પડે ખેડૂતને। અમે આજ રજૂઆત કરીને હા, અને એ બીજું કે મકાઈ જે પકવે છે પછી પકવ્યા પછી 500ના 370 રૂપિયા કિલો મણ ખેડૂતો પાસે લે છે। એનું શું, બિયારણનો ભાવ વધારતા હોય તો પછી મકાઈનો ભાવ કેમ ઘટાડી દો છો? બરાબર?
શું માંગણી આપણી? મારી માગણી એ જ છે કે જે ભાવ તમે બિયારણમાં વધારે રાખેલો છે તો મકાઈનો ભાવ પાછો ઘટવો ન જોઈએ, 500 નીચે લાવી દે છે 370, એમ ના થવું જોઈએ. શું નામ આપનું? ચંદ્રસિંહ રાજ, કિસાન મોરચા કોષાધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લો, ધારોલી.